શ્રી કિરંતન ગ્રંથ અને પ્રકરણ 133 પ્રકરણની અંદર સોંપાઈ છે 14મી. અને મહામતી શ્રી પ્રાણનાથજી આ સત્સંગની અંદર કે પોતાના જીવને સમજાવી રહ્યા છે કે જીવ આ શરીર રૂપી નાવ તને તરવા માટે મળી છે, તો આજે તું હે જીવ સાવચેત થઈ જા. કારણ કે આ તારું શરીર જે છે કાયમ રહેવાનું નથી. કારણ કે આ શરીરની અંદર આ જીવાત્મા રહે છે, એ સ્વયં પોતે જીવાત્મા યાત્રા કરી રહ્યો છે આ જહાજ દ્વારા. કે આ શરીર છે એક નાવ છે, એ નાવમાં બેસી અને આ જીવાત્મા યાત્રા કરવા માટે આ જગતની અંદર નીકળ્યા છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હિલોડે નીર લેખું કિયા અને કૂવો પસાડું ખાઈએ, પોયે તું કટે ઉથીને પાપી પાણી ફેર દે મથાએ. કે હે માનવ, કે માનવ જીવનમાં મનમાં સંકલ્પ વિકલ્પની લહેરનો તાગ કેવી રીતે લેવામાં આવે છે. કહે છે કે આ માનવ જીવનની અંદર જે મનની અંદર જે સંકલ્પ, જે વિકલ્પ અને જે લહેરોની તાગ કેવી રીતે કેસે લેવામાં આવે છે, ત્યારે સુરતા રૂપી બળવાન લહેરો પસાડ ખાઈ રહી છે. કહે છે કે આ તારું શરીર રૂપી જહાજ લહેરોની વચ્ચે પસાર થઈ રહ્યો છે અને બળવાન લહેરો પડસાય ખાઈ રહી છે. કે હે જીવ, પછી તું આ ભવસાગરથી ક્યારે જાગૃત થઈશ? કે આ જીવનની પડસાટ ખાઈ અને આ જીવ પછી તું આ ક્યારે કહેશે ભવસાગરથી જાગૃત થઈશ? જ્યારે મૃત્યુરૂપી પાણી તારા મસ્તક ઉપર કહેશે ફરીથી પસાર થઈ જશે ત્યારે. કે આ મસ્તક ઉપર જે મૃત્યુરૂપી પાણી છે, એ પાણી આ મસ્તક ઉપર પસાર થઈને ફરી જશે ત્યારે કહેશે કે આ તારી મોહરૂપી વિષ સમૃદ્ધિ તને વિષમય અજાણ્યા ઘાટ પર લઈ જઈ અને ઊભો રાખી દેશે. કે આ તારી જે મોહરૂપી વિષ સમૃદ્ધિ છે ને, એ વિષમય છે. કહેશે કે અજાણ ઘાટ પર જઈ લઈ જાય અને તને ત્યાં ઊભો રાખી દેશે. ત્યારે 84 લાખ યોનિઓમાં ભટકવું પડશે. હે જીવ, તુને મહામતી શ્રી પ્રાણનાથજી પોકારી અને સત્ય કહી રહ્યો છું. કહે છે મહામતી કહે છે કે હું પોકારી હે જીવ, હું તને સત્ય કહી રહ્યો છું કે આ સંસારિક સ્વાદ તારા જીવન રૂપી જહાજને અથડાઈને એવી રીતે તોડી નાખશે. કહે છે કે આ સંસારિક સ્વાદના તારા આ સંસારનો જે સ્વાદ છે, એ તારા જીવન રૂપી જે જહાજ છે, એ જહાજને આ શરીર જે જહાજ રૂપી શરીર છે, એ જહાજને અથડાઈને એવી રીતે તોડી નાખશે કે જેથી તારા જહાજનો કોઈ ટુકડો બીજા ટુકડા સાથે નહીં મળી શકે. કહેશે કે આ જહાજનો જે ટુકડો હોય, એ ટુકડો બીજા ટુકડા સાથે નહીં મળી શકે ત્યારે સુર થઈ અને સમાપ્ત થઈ જશે. કે હે જીવાત્મા, તું પરમાત્માને યાદ કરી લે. કારણ કે સંસારિક સુખરૂપી વિસમૃતિનો કિનારા પાસે જ દેખાય છે. કે સંસાર રૂપી જે સુખ છે, એ સુખરૂપી વિસમૃતિનો જે કિનારો છે, એ કિનારો પાસે જ દેખાય છે. કે સુખને સાહવાવાળા હોય છે, એ સુખને સાહવાવાળા હોય છે. કે હે જીવ, તું નિંદરમાં રહીશ નહીં. કે જીવ, તું અજ્ઞાનમાં નહીં રહીશ. કહે છે નિંદર એટલે મહામતી પ્રાણનાથજી કહે છે કે જીવ, તું નિંદરમાં રહીશ નહીં. તે વાસ્તવિકમાં કિનારો નથી. હે જીવ, એ વાસ્તવિકમાં કિનારો નથી, પણ એ મેલી વસ્તુ જ કિનારા જેવી તને દેખાય છે. આગળ જો જીવને કિનારો દેખાય છે તો કહેશે એ કિનારો નથી, એ મેલી વસ્તુ જે છે એ કિનારા જેવી દેખાય છે. અને સંસારિક સુખ મેવા
મેલા કિનારા જેવું લાગે છે, કે જ્યાં સંસારી સુખ છે ને એ મેલા કિનારા જેવું લાગે છે. તે સળ બનાવટ રૂપ સ્વરૂપ છે, કે આ તો બનાવટી સ્વરૂપ છે, એ સળ કપટવાળું છે કે છે. એ સ્વરૂપ તો મોહ રૂપી સાગરની માપાઈ કે ઊંડાઈને જોઈ શકાતું જ નથી, એની માપી શકાતોય નથી અને એની ઊંડાઈને જોઈ શકાતોય નથી કે છે. અને કરે કટાક કપરી ગજે ગોખાણી અને તીખોની તાહીએ તેહડા તું સારીએ ન સુખાણી, કે વેદ પુરાણ શાસ્ત્ર વગેરે દાન અને પુણ્ય કર્મ કરવા માટે આકાશની જેમ ગરજના કરી રહ્યા છે કે જ્યાં વેદો છે, જે પુરાણો છે, જે શાસ્ત્ર છે, એ દાન પુણ્ય અને કર્મ કરવા માટે કે છે આકાશની જેમ ગરજના કરી રહ્યા છે. જો તેનું પાલન કરીશ નહીં કે છે તો તું નરકમાં જવાની પણ આ ગરજના થઈ રહી છે. એનું તું પાલન જો નહીં કરે તો નરકમાં જવાની ગરજના થઈ રહી છે. કે એ જીવ કે સમુદ્રની ધારદાર લહેરો સમાન આ દાન પુણ્યનું જે સર્વગ્રીય સુખની અભિભાષા જ જીવને સંસાર તરફ ખેંચી અને અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્માનું જે સુખ છે એ વિલીન કરી દેશે કે છે. કે સમુદ્રની ધારદાર લહેરો સમાન, જે એ લહેરો છે એક સમુદ્રની, અને કે છે દાન પુણ્ય સર્વગ્રીય સુખની અભિભાષા જીવતું રાખે છે કે હું દાન પુણ્ય કરું તો મને સુખ પ્રાપ્તિ થઈ જાય, આવી અભિભાષા રાખે છીએ. તો કે છે જીવને સંસાર તરફ ખેંચી અને અક્ષરાતીત શ્રી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા જે છે એનું સુખને વિશ્લિત કરી દેશે કે એ સુખ આપણને પ્રાપ્ત થતું નથી કે છે. એમાં જો આપણે લીપ થઈ જાય દાન પુણ્યની અંદર તો આપણને અક્ષરાતીતનું જે સુખ છે એ સુખ પ્રાપ્ત થતું નથી. કે હે નાવિક જીવ, તું આવા સમયે પોતાની સંભાળ શકતો નથી, કે જીવ તું આવા સમયે પોતાની સંભાળ લઈ શકતું જ નથી. કે કંધી પસી મોહે કોડજા શહેર બજારી હટ અને નેઈ ઘર કા બંજે વિકર્ણ ડમડી વટ, કે તું સંસારિક સુખોને જોઈને પ્રસન્ન થઈશ નહીં, કે આ સંસારના જે સુખો છે એ જીવ એને જોઈને તું પ્રસન્ન થતો નહીં. કારણ કે આ તો હાડ પિંજર બજાર છે, આ તો હાડ પીઠની બજારમાં છે અને આત્માધિક ધન લૂંટવા વાળાની છેતરામણી દુકાન ખુલી છે કે છે. આ તો બજારની અંદર આધ્યાત્મિક ધન લૂંટવાની છેતરપિંડી દુકાન ખુલી રહી છે. કે પરિવારના સ્વાર્થી જનોની આ દુકાનદારીની જે મીઠી મીઠી પ્યાર ભરી વાત કરીને અનમોલ જીવન રૂપી ધનને લૂંટી રહ્યા છે કે છે. કે જે સ્વાર્થના દુકાનદારો છે તે મીઠી મીઠી વાતો કરી અને પ્યાર ભરી વાત કરે છે અને અનમોલ જે જીવનરૂપી ધન છે કે છે એ ધનને લૂંટી રહ્યા છે. તો તેઓના મોહમાં પાસમાં ફસાઈ ગયો છે. તો એવામાં મોહમાં કે જીવ તું ફસાઈ ગયો છે. તારા આયુષ્યની અમૂલ્ય નિધિને તેઓએ કોડીના ભાવે વેચી રહ્યા છે. તારી જે આયુષ્યની જે નિધિ છે એ નિધિને જે કોડીના ભાવે જે વેચી રહ્યા છે. તો આ સંસારમાં તારા સગા સંબંધી પરિવારોના લોકો પોતાની જાતને ધનિક કેવડાવે છે કે આ સંસારની અંદર જેટલા સગા છે, જેટલા સંબંધી છે, એ પોતાના જે પરિવારના લોકો છે એ પોતાની જાતને ધનિક બનાવી રહ્યા છે. મીઠી મીઠી બસન બોલીને અને મોહને મોહિત કરે છે કે મીઠી મીઠી વસન બોલ્યા કરે છે અને મોહિત કર્યા કરે છે. આ વાસ્તવિકમાં તો તારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે કે તારું શરીર રૂપી જહાજ તો લહેરોની વચ્ચે પછાડ થઈ રહ્યું છે અને તું મૃત્યુને મેળવવા જઈ રહ્યો છે. છતાંય સાવધાન કેમ નથી? કે છતાંય તું અસાવધાન છો? તું કેમ સાવધાન થતો નથી?
કહે છે કે તેઓના મોહ પાપથી મૃત્યુ પછી તો છુટકારો મેળવી શકીશ નહીં. કહેશે કે આ પોતાના માનને પ્રેમથી ને જુએ છે. આ સગા સંબંધી જેટલા છે ને એ લોકો કહે છે પોતાના માનથી પ્રેમથી જુએ છે, પણ તેઓના મોહ પાસથી મૃત્યુ પછી તેનો છુટકારો મેળવી શકાતો નથી. કે જે સગા સંબંધીને તું તારા હિતેશુ સમજી રહ્યો છે, કે તારા સગા સંબંધીને તું હેતથી જેને સમજી રહ્યો છે તે જ તારા જીવનના દુશ્મન છે. તે જ તારા જીવનના દુશ્મન છે. અને મીઠી મીઠી વાત કરીને તને પોતાના મોહમાં બાંધી દેશે. કે એ જીવાતમાં એ સગા સંબંધી બધાય મીઠી મીઠી આપણી સાથે વાતો કરી રહ્યા છે અને મોહમાં તને આ જીવને બાંધી દેશે. અને બાઈ પ્રેમથી તને પોતાના વશમાં રાખીને તારા હૃદયમાંથી પ્રેમ, ભક્તિ, ભજન વગેરે ખેંચી લઈ અને સંસારને દુઃખોમાં નાખી દેશે. કહેશે કે તારી અંદર જે સંસાર રૂપી કે તને પોતાના વશમાં રાખીને તારા હૃદયમાં જે પ્રેમ, ભક્તિ છે, જે ભજન છે વગેરે ખેંચી લેશે અને સંસારના દુઃખોમાં નાખી દેશે. કહેશે કે હે કુડી કંધી ઉસક સિંધી તું હૈડા હડ મનાર, કે રાત ડીહ જાગી જફાશે તું પાઈ જો પ્રાણ સંભાર. તું પાઈ જો પ્રાણ સંભાર. કહેશે કે હે ઇન્દ્રાવતી તું સંસારના ખોટા કિનારાને જોઈ નહીં, કે આ સંસારનો જે ખોટો કિનારો છે એને ઇન્દ્રાવતી તું જોતી નહીં. કહેશે તેને કૂદીને તું પાર નીકળી જા. આ સંસાર રૂપી જે કિનારો છે એને ખોટા કિનારાને તું જોશ નહીં. કહેશે એને કૂદીને તું પાર નીકળી જા. પોતાના આત્માના કલ્યાણ માટે રાત દિવસ તું પરિશ્રમ કર. તારા આત્માનું કલ્યાણ કર. કહેશે અને રાત દિવસ તું તેનું પરિશ્રમ કર અને પરબ્રહ્મ પરમાત્માની ભક્તિમાં લીન થઈ જાય. કહેશે હે ઇન્દ્રાવતી તું જે પરબ્રહ્મ પરમાત્માની જે ભક્તિ છે પૂર્ણ બ્રહ્મની એમાં તું લીન થઈ જા. તું પોતાને સંભાળ. તું પોતાને સંભાળ. કે અથાંત ગુણ અંગ ઇન્દ્રિયોને વશીભૂત કરી અને જીવન યાત્રા સફળ કરી લે. કે હે ઇન્દ્રાવતી કે તારી આ જે ગુણ અંગ ઇન્દ્રિયો છે એને તું વશમાં કરી લે. કહેશે અને કહેશે તારી આ જે જીવન યાત્રા છે એને તું સફળ કરી લે. કે હી તાગા પાણી પસે તરે તું મૂંઢ દમ હે હથા સંડ, અને હિત ઘણો જાગી ખેડા જફાશે તાઈ કોઈક નિગ્યો હે મંડ. કે આ અમાપ મોહજારની ઊંડાઈ માપવા માટે તો તું પોતાના હાથથી વિવેક વિચાર રૂપી યંત્ર તેમાં રાખીને તેની ઊંડાઈ સારી રીતે સિદ્ધિઓથી તો અવલોકિત કર. કોઈ ભક્તજન જ પોતાની ભક્તિ, પ્રેમ તથા પરિશ્રમ દ્વારા આ ભવસાગરને પાર કરી શકે છે. કોઈ એવા ભક્તજન હોય એ જ કહેશે આ ભક્તિથી પાર થઈ શકે છે. માત્ર બધા લોકો કહેશે આ ભક્તિથી પાર થઈ શકતા નથી. કારણ કે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે આકાશ ઉપર છે ત્યાં સ્વર્ગ અને વૈકુંઠ છે. કહેશે વૈકુંઠ જેવા લોક છે અને નીચે કહેશે જળ છે ત્યાં નર્ક જેવા લોક છે. કહેશે એ બંનેની વચ્ચે આ મનુષ્ય માનવ ઊભો છે. કહેશે કે બંનેની વચ્ચે આ માનવ ઊભો છે તો એને અક્ષર અને અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન ક્યાંથી થઈ શકે. કહેશે કે આ બંનેની વચ્ચે આ માણસ ઊભો છે તો એને પૂર્ણબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન ક્યાંથી થઈ શકે. કારણ કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત જેવા કોઈ સદગુરુ જો આપણને પ્રાપ્ત થાય તો આપણને આ કિનારો બતાવે તો આપણે આ મોહ જલથી પાર ઉતરી શકી. એવી રીતે મહામતી કહેશે કે આ પાંચેય શક્તિઓ સહિત
પ્રિયતમ ધણી સદગુરુના આ ભવસાગરને પાર ઉતરવા માટે જ વિભિન્ન ધર્મ ગ્રંથોથી કે હજારો લાખો સાક્ષીઓ આપીને પોકાર કરી રહ્યા છે કે આ ભવસાગરને પાર કરવા માટે જો તો ખરા સુંદર સાથી આપણે માટે આ પ્રાણનાજી પોકાર કરી રહ્યા છે. આ પ્રાણનાજી પોતાના જીવની વાત કરે છે. એ પોતાના જીવની વાત છે ને એ આપણી પોતાની જ વાત છે. આપણા જીવની વાત કરી રહ્યા છે. આપણા જીવને તારવા માટે જ આ બધી આપણને વાત કરી રહ્યા છે. કહેશે કે આ દુઃખરૂપી સંસાર મધ્ય બેસીને આ પ્રકારે મારા જેવા સત્ય જ્ઞાનના પોકાર કરવાવાળા કોઈ નહીં મળે. મહામતે શ્રી પ્રાણનાથજી કહેશે કે આ સંસાર રૂપી સાગરમાં મધ્ય બેઠા છે ને, સાગરની વચ્ચોવચ બેઠા છે. સંસારની સાગરની વચ્ચે બેઠા બેઠા મધ્ય બેસીને આ પ્રકારે મારા જેવો સત્ય જ્ઞાનનો પોકાર કરવા વાળો કોઈ નહીં મળે. પછી કહેશે તો આજે આપણને મહામતી શ્રી પ્રાણનાથજી આપણને આ જ્ઞાન દઈ રહ્યા છે, આપણને ભવસાગર પાર ઉતારી રહ્યા છે. તો આપણે આ પૂર્વ સમજી વિચારી અને આગળ પગલું ભરીએ, કારણ કે સંસાર સાગરથી આપણે પાર ઉતરવું છે. કારણ કે આ સંસારની અંદર તો સામે કિનારો આપણને દેખાતો જ નથી કે પાર ઉતારવાવાળા તો કોઈ સદગુરુ તો જોઈએ ને. તો આજે મહામતી પ્રાણના સ્વામી આપણના સદગુરુ બની અને આજે આપણને આ ભવસાગર પાર કરાવી રહ્યા છે કે કાયા બેડી સમજ સમર અને સાયરે લખ સંસાર કે માલમ જીવ જગાએ સાથી મહેરાજ પુનો પાર કે મહેરાજ પુનો પાર કે હે નાવિક જીવ કે આ શરીર રૂપી જહાજને સારી રીતે સમજ કે આ એક શરીર રૂપી જે જહાજ છે એ જીવાત્મા એને તો સારી રીતે સમજી લે. અને આ સંસારનો સાગર છે કે આ સંસાર જેવો મોટો સાગર છે કે છે અને પરબ્રહ્મ સ્વરૂપ સદગુરુની કૃપાથી મહારાજ પોતાના બ્રહ્માત્માઓને જાગૃત કરી અને અક્ષરથી પાર અક્ષરાતીત પરમધામની અંદર પહોંચી ગયા છે કે છે. મહારાજ કહે છે બ્રહ્માત્માઓને જાગૃત કરી અને પાર બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યાં છે ત્યાં ધામમાં પહોંચી ગયા છે. સુંદર સાજી આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સમજાવી રહ્યા છે. એવી જ રીતે આપણી મનને, આપણી બુદ્ધિને, આપણા ચિત્તને, આપણા અહંકારને, આપણા અભિમાનને એ બધાને સમજાવી અને પરમાત્માના શરણોની અંદર આપણે સમર્પિત કરવાનું છે. કે જેવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી પોતાના જીવાત્માને સમજાવી અને નાવ પાર કરી રહ્યા છે, એવી જ રીતે આપણા પોતાના જીવાત્માને સમજાવી અને આ નાવને સમુદ્રથી આપણે આ ભવસાગર પાર કરવાની છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.